એક ડોક્ટર, 100 ટેક્સી અને એક મગરમચ્છ. હા મિત્રો, આ છે અત્યાર સુધીની સૌથી ખતરનાક ક્રાઇમ સ્ટોરી. રાજસ્થાનનો ડોક્ટર દેવેન્દ્ર શર્મા પોતાનું ક્લિનિક ચલાવતો હતો, પણ એક સ્કેમમાં એની બધી કમાણી 11 લાખ ડૂબી ગયા અને અહીંથી એની જિંદગી બદલાઈ ગઈ અને એ બને ડોક્ટર ડેથ. સૌપ્રથમ એને ગેસ એજન્સી ખોલી, પણ સિલિન્ડર વેચવાના બદલે ટ્રક ડ્રાઈવરોને તે મારી નાખતો, સિલિન્ડર વેચી દેતો અને લાશોને નદીમાં ફેંકી દેતો. પછી આગળ એને કિડની ટ્રાન્સપ્લાન્ટનો રેકેટ શરૂ કર્યો અને દિલ્હી, હરિયાણા, રાજસ્થાન મળીને 125 લોકોની કિડની વેચી નાખી. પણ એના ખતરનાક દિમાગે ફરી એક નવો પ્લાન વિચાર્યો કે કોઈને કિડનેપ નથી કરવો અને કોઈની લાશ ચૂકવવાનું ટેન્શન પણ નથી લેવું. ત્યાર પછી તેને દિલ્હીમાંથી ટેક્સી ભાડે લેવાનું ચાલુ કર્યું. પછી ટેક્સી ડ્રાઈવરને યુપીના કાંસગંજ ગામે લઈ જઈને તેનું મર્ડર કરી નાખ્યું અને લાશોને ફેંકી દેતો હજારા કેનાલમાં, જેમાં ભરેલા હતા ખતરનાક મગરમચ્છ. લાશો મગરમચ્છ ખાઈ જતા અને એ ટેક્સી સ્ક્રેપમાં જઈને 20 થી 25 હજાર રૂપિયામાં તેને વેચી નાખતો. આવી રીતે તેને 50 ટેક્સી ડ્રાઈવરોને મારી નાખ્યા. પણ આ ભાઈ બચીને જવાના ક્યાં હતા? એક દિવસ તો હાથમાં આવવાના જ હતા. આખરે પોલીસે તેને પકડીને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ આપી. પણ આપણા દેશનો કાયદો તો કેટલો મહાન છે, તમને ખબર જ હશે. તેને પેરોલ પર છોડી પણ દીધો અને તે ત્યાંથી ભાગીને રાજસ્થાનમાં એક આશ્રમમાં પૂજારી બની ગયો અને હવે થોડા મહિના પહેલા જ તેને ફરીથી પકડાયો છે. વિશ્વાસ નથી થતો ને કે દુનિયામાં આવા લોકો પણ હોય છે. આવા લોકો વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરજો.